હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? શ્રી સારસ્વત વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ફિઝિક્સ સબ્જેક્ટમાં આગળ વધીએ આપણે. તો સ્વાધ્યાયના દાખલો આપણે ગણી રહ્યા હતા, એમાં 1.3 સુધી આપણે ગણ્યું છે, તો 1.4 ગણીએ. પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ કથન સમજાવો. પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના એટલે કે E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંકમાં હોય છે એટલે કે તે 1e 2e -3 આવું હોઈ શકે, ક્યારે 1.2e આવું હોઈ શકે નહીં. આ સંખ્યા એ પૂર્ણાંક જ હોવી જોઈએ, આવો એનો મિનિંગ થાય. બીજું, સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ? તો મોટા વિદ્યુતભારોનું મૂલ્ય એ E ની સરખામણીમાં ખૂબ જ મોટું હોય છે. તેથી તેવા વિદ્યુતભારો માટે આપણે આ ક્વોન્ટમીકરણનો નિયમ એ અવગણી શકીએ. ત્યાં વિદ્યુતભારનું મૂલ્ય એ E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય એવું જરૂરી નથી. કોના માટે? જે ખૂબ જ મોટા વિદ્યુતભારો છે એમના માટે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 1.5. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પદાર્થ પર દેખાડે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણ નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. એટલે કે જ્યારે રેશમી કાપડને કાચના સળિયા સાથે આપણે ઘસીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન એ કાચના સળિયા ઉપરથી રેશમી કાપડ ઉપર આવે છે, એટલે આના ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. ધારો કે 5 ઇલેક્ટ્રોન આવ્યા, તો અહીંયા 5 ઇલેક્ટ્રોન ઘટશે એટલે અહીંયા 5 પ્રોટોન વધશે, એટલે અહીંયા 5 વિદ્યુતભાર +5 વિદ્યુતભાર ઉત્પન્ન થયા. એટલે કે આમાં શું થશે? તો કે અહીં વિદ્યુતભાર એક પદાર્થથી બીજા પદાર્થ પર જાય છે. ક્યાંય વિદ્યુતભાર નાશ પામતા નથી કે ઉત્પન્ન થતા નથી. તેથી તેમનું શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે આ ઘટનામાં પણ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુતભારો એક પદાર્થ પરથી ફક્ત બીજા પદાર્થ પર સ્થાનાંતરિત થાય છે, નવા ઉત્પન્ન થતા નથી કે નાશ પામતા નથી. એટલે આ ઘટનામાં પણ શું થાય છે? તો વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 1.6. 4 વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ -5 માઇક્રોકુલમ 2 માઇક્રોકુલમ -5 માઇક્રોકુલમ 10 સેન્ટીમીટરની બાજુવાળા ABCD ચોરસની શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. એટલે ABCD પર રહેલા વિદ્યુતભારો આપણે લખવા પડશે. અહીંયા આગળ કેટલા છે? તો 2 માઇક્રોકુલમ. અહીંયા આગળ કેટલા છે? -5 માઇક્રોકુલમ. અહીંયા આગળ કેટલા છે? 2 માઇક્રોકુલમ. અને અહીંયા આગળ કેટલા છે? -5 માઇક્રોકુલમ. ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ. અહીંયા એક વિદ્યુતભાર મૂક્યો છે 1 માઇક્રોકુલમનો, એના પર લાગતું બળ શોધીએ. તો વિદ્યુતભાર પર લાગતું બળ આપણે આ રીતે શોધી શકીએ. વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હોઈ શકે? તો વિદ્યુતભારનું મૂલ્ય Q અને ત્યાં આગળનું વિદ્યુત ક્ષેત્ર E. આ રીતે શોધી શકીએ આપણે. તો એના માટે આપણે પહેલા અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે. તો કેવી રીતે શોધશું? તો આ કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હશે? તો O આગળ વિદ્યુત ક્ષેત્ર એ A પર રહેલા વિદ્યુતભારના કારણે હશે, B પર રહેલા વિદ્યુતભારને કારણે હશે, C પર રહેલા વિદ્યુતભારને કારણે હશે અને D પર રહેલા વિદ્યુતભારને કારણે હશે. હવે તમે જુઓ તો A પર વિદ્યુતભાર કેવો છે? પ્લસ, એટલે એના વડે વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં એટલે આ દિશામાં હશે. C પર રહેલો વિદ્યુતભાર પણ પ્લસ છે, એટલે એના વડે વિદ્યુત ક્ષેત્ર એનાથી બહાર જતી દિશામાં એટલે આ દિશામાં હશે. બેનો સરવાળો કરીએ, EA પ્લસ EC નો સરવાળો કરીએ. સદી સરવાળો કરીએ EA પ્લસ EC નો. EA નું મૂલ્ય કેટલું થશે? તો K વિદ્યુતભારનું મૂલ્ય 2 માઇક્રોકુલમ
ભાગ્યા એનું અંતર કેન્દ્રથી, ધારો કે આ વિદ્યુતભારનું અંતર r લઈ લઈએ, દરેકનું અંતર કેન્દ્રથી સરખું થશે એટલે r જ થશે, એટલે k2 માઇક્રોકુલમ બાય r2 આવું થશે. અને c વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ કેટલું થશે, k2 માઇક્રોકુલમ ડિવાઇડ બાય r2 આટલું જ થશે. તો બંને વિદ્યુત ક્ષેત્ર સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી EA પ્લસ EC બેનો સદિશ સરવાળો શું થશે, બેની બાદબાકી, અને બંનેનું મૂલ્ય સમાન હોવાથી EA પ્લસ EC નો સરવાળો, સદિશ સરવાળો શું મળશે, 0. તે જ રીતે D આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, માઇનસ છે એટલે એની અંદર આવતી દિશામાં, એટલે આ દિશામાં હશે. અને B વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માઇનસ છે એટલે એની અંદર આવતી દિશામાં, એટલે આ દિશામાં હશે. હવે EB અને EC લખીએ તો એ પણ સરખા થશે. કેમ? બંનેનું મૂલ્ય EB અને ED લખીએ તો કેટલું થશે, k5 માઇક્રોકુલમ ડિવાઇડ બાય અંતર r2. બંનેનું મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બેનો સદિશ સરવાળાનો જવાબ શું આવશે, શૂન્ય સદિશ. તો આ બેનો સરવાળો પણ શૂન્ય આવ્યો, આ બેનો સરવાળો પણ શૂન્ય આવ્યો, તેથી O આગળ, કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર શું મળશે, શૂન્ય મળશે. અને તેથી Q વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થશે, વિદ્યુતભારનું મૂલ્ય અને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતભારનું મૂલ્ય તો છે પણ વિદ્યુત ક્ષેત્ર ત્યાં શૂન્ય હોવાથી કેન્દ્ર પર રહેલ વિદ્યુતભાર પર લાગતું બળ શું મળશે, શૂન્ય મળશે. તો આ રીતે ઇઝીલી આ દાખલાની ગણતરી થશે. નેક્સ્ટ દાખલો ગણીએ 1.7. આશા રાખું છું કે બધાને આ સમજાયું હશે. વિદ્યુતભાર પર લાગતું બળ ડાયરેક્ટ પણ ગણી શકો, બધા વિદ્યુતભાર પર લાગતા બળનો સદિશ સરવાળો, અથવા તો કેન્દ્ર આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધો અને ત્યાં મૂકેલ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો, Q × E કરી. 1.7 માં એ શું આપ્યું છે, સ્થિર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો ન હોઈ શકે. આવું શા માટે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં આવી રીતે બ્રેક ન આવી શકે, વચ્ચે તૂટક રેખાઓ ન હોઈ શકે. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર શું છે, એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ. વિદ્યુત ક્ષેત્ર એ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે. હવે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર પર ક્યાંય બળ ન લાગે એવું શક્ય નથી. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં તમે એકમ ધન વિદ્યુતભાર મૂકશો તો તે આ રીતે ગતિ કરશે. એટલે કે એનો મતલબ દરેક બિંદુ એના પર બળ લાગે છે, એટલે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે. જો દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હોય તો તે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટક રેખાઓ ન હોઈ શકે, દરેક જગ્યાએ પ્રેઝન્ટ હોવી જોઈએ. એટલે એનો જવાબ આવ્યો. બી નો જવાબ, બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવો. જો છેદે તો છેદન બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે અલગ અલગ દિશાઓ મળે, તેથી તેઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. આ ઓલરેડી ગુણધર્મની અંદર આપણે સમજ્યા હતા. ચલો નેક્સ્ટ પ્રશ્ન 1.8. શું કીધું છે એની અંદર? તો બે બિંદુઓ વિદ્યુતભારો 3 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુતભારો છે, એક QA 3 માઇક્રોકુલમ અને બીજો QB -3 માઇક્રોકુલમ. એકબીજાથી કેટલા અંતરે રહેલા છે? તો બે વચ્ચેનું અંતર છે 20 સેન્ટીમીટર. બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર, O આગળ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હશે? 3 માઇક્રોકુલમના લીધે. પ્લસ છે એટલે કઈ દિશામાં? બહાર જતી દિશામાં, એટલે આ દિશામાં આવશે. -3 માઇક્રોકુલમના લીધે વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં, એટલે એની અંદર જતી દિશામાં થશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર O આગળ કેટલું થશે? બંનેનો સદિશ સરવાળો. બંને એક જ દિશામાં હોવાથી પરિણામી સદિશનું મૂલ્ય શું થશે? બંનેનો સરવાળા બરાબર થશે. એના કારણે અહીંયા આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? કે QA ભાગ્યા અહીંથી અહીંનું અંતર, ધારો કે એ લઈ લે R, અને મધ્ય બિંદુ હોવાથી આ બંને અંતર સરખા થશે વિદ્યુતભારોના, એટલે KQ/R2 વત્તા KQB/R2. બંને વિદ્યુતભારનું મૂલ્ય સમાન હોવાથી KQ/R2 આ રીતે લખી શકીએ આપણે. કારણ કે અહીંયા આપણે -3 નથી મૂકવાનું, મૂલ્ય જ મૂકવાનું, એટલે 3 જ મૂકશું. અહીંયા પણ 3, એટલે બંને વિદ્યુતભારો પણ સરખા કહેવાય. એટલે 2 × 9 × 10⁹ વિદ્યુતભારનું મૂલ્ય 3 માઇક્રોકુલમ ડિવાઇડ બાય R2. બે વચ્ચેનું અંતર કેટલું થશે? 20નું અડધું એટલે 10 સેન્ટીમીટર, એટલે 10⁻⁴ વર્ગ. તો આ શું થશે? 9 × 27 = 54. 54 × 10 ની કેટલી ઘાત?
9 ઘાત માઇનસ 6 ઘાત એટલે 3 ઘાત, 3 ઘાત ને બીજી 2 ઘાત એટલે 5 ઘાત, એટલે 5.4 × 10⁻6 ન્યૂટન પ્રતિ કુલમ આટલું વિદ્યુત ક્ષેત્ર એ મધ્ય બિંદુ આગળ મળશે. કઈ તરફ? તો QA થી QB તરફ આવી રીતે દિશા લખી શકીએ. બીજું શું પૂછ્યું છે બી માં? જો 1.5 × 10⁻−9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? તો વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થશે? Q × E. અહીંયા આગળ મૂકવામાં આવે તો વિદ્યુતભાર કેટલો છે? -1.5 × 10⁻−9 કુલમ. આ ઋણ વિદ્યુતભાર છે અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ત્યાં આગળ? 5.4 × 10⁻6. તો બેનો ગુણાકાર કરીએ. 5.4 × 1.6 સોરી 5.4 × 1.5 કેટલું થશે? 8.1 × 10⁻−3 ન્યૂટન. આ માઇનસ શું બતાવે? વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? લાગતું બળ કઈ દિશામાં હશે? એટલે બળનું મૂલ્ય 8.3 × 10⁻−3 ન્યૂટન આવું લખી શકીએ. અને દિશા શું લખી શકીએ? E ની વિરુદ્ધ દિશામાં, એટલે આ તરફની દિશામાં, એટલે QB થી QA તરફ આમ લખી શકીએ દિશા એની. નેક્સ્ટ ગણીએ 1.9. ક્વેશ્ચન નંબર 1.9 શું કીધું છે? એક તંત્રમાં બે વિદ્યુતભારો છે, એક પ્લસ છે બીજો માઇનસ છે, બંનેનું મૂલ્ય સમાન છે. ક્યાં રહેલા છે? તો અનુક્રમે A અને B આગળ રહેલા છે. કયો યામ આપેલો છે? તો બંનેના Z યામ છે, એટલે Z અક્ષ પર રહેલા છે. B નો યામ કેટલો છે? 0 0 + 15 સેન્ટીમીટર આ ઉગમ બિંદુ. ને A યામ કેટલો છે? 0 0 - 15 સેન્ટીમીટર. અહીંયા આગળ QA વિદ્યુતભાર છે ને અહીંયા આગળ QB વિદ્યુતભાર છે. તો આ બંનેના વિદ્યુતભારનું મૂલ્ય સમાન હોવાથી આ ડાયપોલ કહેવાય અને પરસ્પર બે વિરુદ્ધ પણ છે, ડાયપોલ થશે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર QA + QB બંને સમાન અને વિરુદ્ધ પ્રકારના હોવાથી કુલ કેટલો થાય? 0 થાય હંમેશા. અને વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા P બરાબર શું થશે? 2AQ. બે વચ્ચેનું અંતર આ -15 એટલે અહીંથી અહીંનું ઉગમ બિંદુથી અંતર 15 સેન્ટીમીટર અને આનું પણ ઉગમ બિંદુથી અંતર 15. તો બે વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર એટલે 30 × 10⁻−2 મીટર. અને વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? તો બંને વિદ્યુતભારનું મૂલ્ય સમાન 2.5 × 10⁻−7 કુલમ. તો 2.5 × 30 કરીએ તો જવાબ કેટલો થશે? 75. 75 × 10⁻−9 એટલે એને 7.5 × 10⁻−8 કુલમ મીટર આ રીતે ડાયપોલ મોમેન્ટ લખી શકીએ. નેક્સ્ટ દાખલો ગણીએ. દાખલો નંબર 1.10. શું કીધું છે એની અંદર? તો 4 × 10⁻−9 કુલમ મીટરની ડાયપોલ ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ આપી છે કેટલી? 4 × 10⁻−9 કુલમ મીટર. ચાક માત્રા ધરાવતી એક ડાયપોલ આટલા માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રમાં, એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલા ખૂણે રહેલ છે? એટલે P અને E વચ્ચેનો ખૂણો કેટલો છે? 30 ડિગ્રી. તો ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર શું છે? P × E. અને એનું મૂલ્ય લખીએ તો E sin θ. જે θ P અને E વચ્ચેનો ખૂણો છે ડાયરેક્ટ આપ્યું છે 4 × 10⁻−9. E નું મૂલ્ય 5 × 10⁴ અને sin 30 1/2 થશે. તો 5 × 20 × 1/2 × 10 ઘાત કેટલી? -5. તો 10 × 10 - 5 ઘાત એટલે 10 × 10 - 4 ઘાત ન્યૂટન મીટર આટલું ટોર્ક લાગશે. તો ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું થશે? 10 - 4 ઘાત ન્યૂટન મીટર. નેક્સ્ટ પ્રશ્ન કરીએ 1.11. ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર આટલા ઋણ વિદ્યુતભાર છે. પોલિથીન પર આટલા વિદ્યુતભાર છે. કેટલા વિદ્યુતભાર છે? -3 × 10⁻−7 કુલમ. સ્થાનાંતરિત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તમે ઊન સાથે પોલિથીનને ઘસો છો તો ઇલેક્ટ્રોન અહીંથી અહીં આવશે એટલે આ ઋણ વિદ્યુતભારિત થશે ને આ ધન વિદ્યુતભારિત થશે.
સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે શોધશું? q = n ઉપરથી n ઇલેક્ટ્રોનની સંખ્યા q/e થશે. વિદ્યુતભાર 3 × 10⁻⁷ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ તો કેટલું મળશે? 3 / 1.6 1.875 × 10⁻⁹ - 12 આટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થશે. ક્યાંથી ક્યાં? તો ઊનથી પોલિથીન પર. કારણ કે લખ્યું છે પોલિથીન ઋણ વિદ્યુતભારિત થાય છે, બરાબર. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે, તો હા, કારણ કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પામે તો ઇલેક્ટ્રોનનું પણ દળ છે. કેટલું દળ છે? કેટલું દળ ટ્રાન્સફર થયું હશે એ પણ ગણી શકીએ આપણે. એક ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 અને કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા? 1.875 × 10⁻12 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા. તો 1.875 × 9.11 કરીએ તો જવાબ થશે 17.08 × 10⁻12 - 31 તો થશે -19 કિલોગ્રામ. આટલું દળ ટ્રાન્સફર થયું હશે, જે ખૂબ નાનું છે, બરાબર છે. ચાલો, તો એક લાસ્ટ દાખલો આપણો કરીએ ઉદાહરણનો, જે ખૂબ જ અગત્યનો દાખલો 1.13. એને સમજીએ, ખૂબ ધ્યાનપૂર્વક એને સમજો, અને પરીક્ષામાં પૂછાવાની શક્યતા પણ એની ઘણી વધુ છે એવો દાખલો છે. ઉદાહરણ દાખલો નંબર 1.13. શું કીધું છે? તો પરમાણુ માટે પ્રારંભિક મોડેલમાં Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. એટલે પરમાણુનું મોડેલ શરૂઆતમાં જે રજૂ થયું એ એવું હતું કે ન્યુક્લિયસ છે અને તેની આસપાસ ઋણ વિદ્યુતભાર ધરાવતો એક ઘન ભાગ છે, જેની ત્રિજ્યા છે કેપિટલ R. અહીંયા સુધી ઋણ વિદ્યુતભાર પથરાયેલા છે, અને આ ન્યુક્લિયસ ખૂબ નાનું છે, જેમાં +Ze જેટલા ધન વિદ્યુતભાર છે. અને પરમાણુ તટસ્થ છે એટલે એના પરનો કુલ વિદ્યુતભાર એ 0 છે. તો આ મોડેલ માટે ન્યુક્લિયસથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ન્યુક્લિયસથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર એટલે એક અંદરના વિસ્તારમાં શોધી શકીએ ને બીજું બહારના વિસ્તારમાં. તો એના માટે ધારીએ, આના માટે વિદ્યુતભાર કેટલા છે આપણને ખબર નથી. તો ધારો કે ઋણ વિદ્યુતભારની, ધન વિદ્યુતભાર કેટલા છે તો ખબર છે, પણ અહીંયા ઋણ વિદ્યુતભારો રહેલા છે. તો આ ઋણ વિદ્યુતભાર આખા કદમાં પથરાયેલા છે, એટલે ઋણ વિદ્યુતભારની કદ ઘનતા, કદ વિદ્યુતભાર ઘનતા રો છે એવું ધારીએ. ઋણ વિદ્યુતભાર કેટલા હશે? કુલ ઋણ વિદ્યુતભાર તો જેટલા પ્લસ છે એટલા જ ઋણ હોવા જોઈએ, તો જ કુલ 0 થાય. એટલે ઋણ વિદ્યુતભાર કુલ Ze જ છે. વિદ્યુતભાર ઘનતા કેવી રીતે લખી શકાય? તો કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ કદ. તો વિદ્યુતભાર ઘનતા બરાબર કુલ વિદ્યુતભાર Ze, કુલ કદ કેટલું થશે? 4/3 πr3. આટલા વિસ્તારમાં ઋણ વિદ્યુતભાર પથરાયેલા છે. આ ભાગ ખૂબ જ નાનો છે, બતાવવા માટે હું આટલો મોટો દોરું છું, બાકી આ બિંદુવત છે એકદમ નાનો, એટલે આખો જ ભાગમાં ઋણ વિદ્યુતભાર પથરાયેલા છે એવું કહી શકો તમે. તો આગળ થશે -3/4 Ze / πr3. આ ઋણ વિદ્યુતભારની વિદ્યુતભાર ઘનતા થશે. હવે આપણે અંદર તરફના, બહાર તરફના કોઈ બિંદુએ પહેલી ગણતરી કરીએ. બહાર તરફના બિંદુએ, બહાર આવેલ બિંદુએ, બહાર આવેલ બિંદુએ એટલે ન્યુક્લિયસથી એ બિંદુનું અંતર r એ કેપિટલ R કરતાં મોટું હશે. વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો એ શોધવા માટે ગૌસનો નિયમ વાપરશું તો સરળતાથી મળશે. તો આપણે પહેલા એક બંધ પૃષ્ઠ લેવું પડશે આ રીતનું. આ બંધ પૃષ્ઠ માટે ફ્લક્સ કેટલું થશે? તો પહેલું ફ્લક્સ આપણે ગણીશું સંકલન E.ds પરથી. અહીંયા એક નાનકડો ભાગ લેવો, એના માટે ds આ દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં.
તો આગળ ઓલરેડી આપણે ગણી ગયા એ ઉપરથી બે વચ્ચેનો ખૂણો 0 એ ds cos 0 થશે. આપણે ગોળીય કવચ માટે જે ગણતરી કરી એ જ સેમ કોન્સેપ્ટ વાપરવાનું છે. e અચળ ds નું સંકલન થશે 4πr² ગૌસિયન પૃષ્ઠનું સપાટીનું ક્ષેત્રફળ. આ સમીકરણ નંબર 1. અને ગૌસના નિયમ પરથી phi બરાબર શું થશે સિગ્મા q બાય એપ્સિલોન 0. એમાં ઘેરાતો વિદ્યુતભાર આ ગૌસિયન પૃષ્ઠમાં આખો જ પરમાણુ આવી ગયો. આખા પરમાણુનો કુલ વિદ્યુતભાર કેટલો છે 0. એટલે આમાં ઘેરાતો વિદ્યુતભાર તો 0 છે. એનો મતલબ આ 1 અને 2 ને સરખાવીએ તો શું થશે e * 4πr² બરાબર 0. આ ક્યારે 0 થાય જ્યારે વિદ્યુત ક્ષેત્ર 0 એટલે અંદરના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 મળશે. કોના કારણે? તો આ પરમાણુના કારણે. સમજાયું? આ પહેલો કોન્સેપ્ટ કેવી રીતે કર્યું? તો એક ગૌસિયન પૃષ્ઠ લીધું સ્મોલ r ત્રિજ્યાનું, તેના માટે E.ds જે ગોળીય સપાટી માટે કર્યું હતું એ રીતે કર્યું અને ગૌસનો નિયમ વાપર્યો સિગ્મા q બાય એપ્સિલોન 0. આની અંદર આખો જ પરમાણુ આવી ગયો. આખા પરમાણુનો કુલ વિદ્યુતભાર તો કેટલો આપ્યો છે 0, કારણ કે એ તટસ્થ કીધો છે આપણને. બરાબર છે? પરમાણુ પરનો કુલ વિદ્યુતભાર તો કેટલો છે 0, કારણ કે એને તટસ્થ કીધો છે. તો આ ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર 0 થશે. એટલે એની અંદર બહાર તરફના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એના ઉપરથી શું આવશે 0 આવશે. તે જ રીતે અંદર આવેલ બિંદુએ ગણતરી કરીએ. સમજો, અંદર આવેલ બિંદુ એટલે જેનું અંતર, આ જે અંતર છે તમારે બે આકૃતિ બનાવવાની રહેશે તો સ્પષ્ટ દેખાશે, નહીં તો એકની અંદર એક આકૃતિ તમને તકલીફ આપશે. સ્મોલ r અંતર એટલે આ એક બિંદુ આવેલ છે તેના માટે એક ગૌસિયન પૃષ્ઠ લઈએ. ફરીથી આ ગૌસિયન પૃષ્ઠ માટે E.ds ની ગણતરી કરીએ તો આ જ આવશે. આ સમીકરણ નંબર 3 આપીએ. ગૌસનો નિયમ વાપરીએ તો ગૌસના નિયમ પરથી આ જે ગૌસિયન પૃષ્ઠ આપણે લીધું છે, આ ડાર્ક કરું છે એ નહીં, પણ જ્યાં ડોટેડથી દર્શાવ્યું છે, આ ઋણ વિદ્યુતભાર અત્યારે કાઢી નાખીએ, ડિસ્ટર્બ કરે છે એટલા માટે આકૃતિને. તો આ ડોટેડ લાઇનથી જે દર્શાવ્યું છે એમાં કુલ વિદ્યુતભાર કેટલા તે ગણીએ, કારણ કે ગૌસનો નિયમ વાપરવા એમાં ઘેરાતો વિદ્યુતભાર લેવાનો. તો એમાં પ્લસ વિદ્યુતભાર તો બધા જ આવી ગયા. પ્લસ વિદ્યુતભાર તો બધા જ આવી ગયા એટલે પ્લસ ZE તો થશે. ઋણ વિદ્યુતભાર કેટલા આવશે? તો આ ગૌસિયન પૃષ્ઠની અંદર ઘેરાતો ઋણ વિદ્યુતભાર એ આટલા સ્મોલ r ત્રિજ્યાના ગોળામાં રહેલા ઋણ વિદ્યુતભાર આવશે. બરાબર? તો એકમ કદમાં વિદ્યુતભાર એ ρ છે. તો આ સ્મોલ r ત્રિજ્યાના કદમાં રહેલા ઋણ વિદ્યુતભાર કેટલા થશે એ એના કદ વડે આપણે એને ગુણવું પડશે. એટલે આ સ્મોલ r ત્રિજ્યાનું જે ગૌસિયન પૃષ્ઠ લીધું એમાં ઘેરાતું ઋણ વિદ્યુતભાર શોધવા માટે આપણે એના કદને એની કદ વિદ્યુતભાર ઘનતા સાથે ગુણીશું, કારણ કે એકમ કદમાં વિદ્યુતભાર કેટલા ρ જેટલા ઋણ વિદ્યુતભાર. તો આટલા કદમાં કેટલા તે શોધવા પડશે, કારણ કે આ બધા એના સિવાયના જે વિદ્યુતભાર છે એ તો આ ગૌસિયન પૃષ્ઠની બહાર છે. ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાતા વિદ્યુતભાર આપણે અહીંયા લખવાના છે. તો આ ZE અને એની વિદ્યુતભાર ઘનતા કેટલી છે 3/4 ZE / πr³. હવે આ સ્મોલ r ત્રિજ્યાના ગૌસિયન પૃષ્ઠનું કદ કેટલું થશે? તો 4/3 π સ્મોલ r³ થશે. 4 કેન્સલ, 3 કેન્સલ, π કેન્સલ, તો કેટલું આવશે? ZE કોમન કાઢીએ તો 1 - r³/r³ આવશે. 1 - r³/r³. તો આના પરથી ફ્લક્સ શું થશે? સિગ્મા q બાય એપ્સિલોન નોટ, એટલે આને ZE / એપ્સિલોન નોટ 1 - r³/r³ કરશું. આ સમીકરણ થશે આપણું નંબર 4. હવે 3 અને 4 ને સરખાવી તો શું મળશે? તો E * 4πr² થશે ZE / એપ્સિલોન નોટ 1 - r³/r³. હવે E શું થશે? ZE / 4π એપ્સિલોન નોટ r² 1 - r³/r³. હવે r² ને અંદર લઈ જાઓ તો તમે આ રીતે લખી શકો 4π એપ્સિલોન નોટ 1/r² માઇનસ r³/r², એટલે 1/r/r³ આ રીતે પણ લખી શકો. તો અંદર તરફના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આટલું હશે અને બહાર તરફના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0 હશે. તો આ રીતે ગણતરી કરવાની રહેશે. ખૂબ અગત્યનો દાખલો, થોડું સમજી વિચારીને ગણજો. કોઈ કન્ફ્યુઝન આવે તો મને પૂછજો. બરાબર?
તો અહીં આગળ આ ચેપ્ટરના મોટાભાગના દાખલાઓ આપણે પૂર્ણ કર્યા. હવે એક બે દાખલાઓ એવા છે જે તમને ઇન્ફોર્મેશન માટે ગણાવવા જોઈએ મારે, તો એ ગણાવું છું. વધારાના સ્વાધ્યાયમાં દાખલો નંબર 1.25 જે છે એ ગણીએ આપણે. તો 1.25 ગણીએ. મિલિકન ઓઇલ ડ્રોપના પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ આટલા ન્યૂટન પ્રતિ કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ, કેટલું વિદ્યુત ક્ષેત્ર છે તો 2.55 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર છે, હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. ઓઇલ ડ્રોપની ઘનતા આપી છે 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં કેટલી થશે? 10⁻³ કિલોગ્રામ લખાશે. સેન્ટીમીટર ક્યુબ એટલે 10⁻² ઘાતનો ઘન એટલે 10⁻6 ઘાત મીટર ક્યુબ લખાશે. ઉપર જશે એટલે +6 ઘાત એટલે 10⁻³ ઘાત થશે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ ઓઇલ ડ્રોપની ઘનતા થઈ. તો ઓઇલ ડ્રોપની ત્રિજ્યા કેટલી હશે? અને જી લેવાનું છે 9.81 અને ઈ લેવાનું છે 1.6 × 10⁻19 કુલમ. હવે મિલિકન ડ્રોપ પ્રયોગ શું છે? તો ધારો કે આ એક ડ્રોપ છે જેના પર ક્યુ વિદ્યુતભારો આવેલા છે અને ઉપરની દિશામાં આપણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરીએ છીએ. તો આ વિદ્યુતભાર પર જો ઋણ વિદ્યુતભારો આવેલા હોય, આપણે વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં ઉત્પન્ન કરીએ, તો જો ઋણ વિદ્યુતભાર આવેલા હોય તો એના પર બળ કઈ દિશામાં લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં બળ લાગશે. કેટલું? Q × E. અને એનું વજન પણ નીચેની દિશામાં હશે mg. તમારે E એટલું પ્રબળ ઉત્પન્ન કરવાનું કે એ અહીં સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય એટલે એના પર લાગતું પરિણામી બળ શું મળે? 0. ક્યારે 0 મળે? જ્યારે QE બરાબર શું થાય? mg. આવું કરો તો આવું કર્યા બાદ તમે એના પર કેટલા વિદ્યુતભાર છે તે ગણી શકો. કેવી રીતે? એના પર રહેલા વિદ્યુતભાર બરાબર mg/E આના ઉપરથી ગણી શકો. એટલે કેટલું વિદ્યુત ક્ષેત્ર એને સ્થિર રાખવા ઉત્પન્ન કરવું પડ્યું એનું દળ, અને g 9.81 આ 9.81 આ તમે મૂકશો એટલે તમે આના પર કેટલા વિદ્યુતભાર આવેલા છે તે ગણી શકો. હવે આપણને એવું કીધું છે કે 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે આના વિદ્યુતભાર કેટલા હશે? 12e. તો આપણે ગણવાનું શું છે? તો ડ્રોપની ત્રિજ્યા ગણવાની છે. હવે 12e × E બરાબર mg લખી શકાય. દળ બરાબર શું લખાય? ઘનતા ગુણ્યા કદ. કદ કેટલું લખાય? તો ડ્રોપ એટલે વર્તુળાકાર કહેવાય, ગોળાકાર એટલે 4/3πr³ એનું શું લખાય? કદ લખાય. તો આના પરથી r³ બરાબર શું થશે? 12 × 3 / 4 E × E /ρ πg. તો 4 × 12 3 × 9 9 × E 1.6 × 10⁻19 વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન કર્યું છે? 2.55 × 10⁻4 / એની ઘનતા કેટલી છે? 1.26 × 10⁻3 π 3.14 અને g મૂકી છે 9.81. આ બધાની કિંમતો મૂકીને ગણતરી કરીએ તો 9 × 1.6 × 2.55 / 1.26 / 3.14 / 9.81 તો થશે 0.94 6 × 10⁻4 - 19 - 3 -18. આનું ઘનમૂળ કાર્ય કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ કેવી રીતે કરશો? તો પહેલાં 2 વખત રૂટ કરવાનું, પછી ઇન્ટુ કરીને 4 વખત રૂટ, પછી ઇન્ટુ કરીને 8 વખત રૂટ, પછી ઇન્ટુ કરીને ફરી 2 વખત અને ઇક્વલ ટુ દબાવો તો 0.98. આ આરનો ઘન છે તો આર બરાબર શું થશે? 0.98 × 10⁻6 તો આર બરાબર 9.8 × 10⁻7 મીટર. આ એની ત્રિજ્યા થશે. કોની? તો કે આ જે ડ્રોપ આપ્યું છે ઓઇલ ડ્રોપ એની. નેક્સ્ટ દાખલો ગણીએ 1.26 અને આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ. 1.26 આકૃતિમાં દર્શાવેલ વક્રો પૈકી કયો સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરશે નહીં? ચાલો
પહેલી આકૃતિ આપી છે સુવાહક માટે. યાદ રાખજો, સુવાહક પર હંમેશા વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ જ હોવું જોઈએ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. પરંતુ અમુક સ્થાને આપણને આ રીતે આપી છે, એટલે આ સપાટી સાથે લંબ નથી, એટલે 90 ડિગ્રી પર નથી. અહીંયા એ આ સપાટીને લંબ એટલે આ દિશામાં હોવી જોઈએ, જ્યારે આ દિશામાં દર્શાવી છે. એટલે પહેલું કેવું છે? ખોટું છે. બીજાની વાત કરીએ તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, સાચું છે. પણ ઋણમાં અંદર જાય છે, એ પણ સાચું છે. પણ ઋણમાંથી ફરી પાછી બહાર આવતી બતાવી છે, એટલે બી પણ કેવું છે? ખોટું છે. સી ને જોઈએ તો ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર જાય છે, કોઈ પણ ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી અને અનંત અંતરે જાય છે, એટલે આ સાચું છે. એટલે સી સાચું આવશે. ડી ને જોઈએ તો ડી ની અંદર કેવું આપ્યું છે? પ્લસમાંથી ક્ષેત્ર રેખાઓ, પ્લસની અંદર ગઈ છે ક્ષેત્ર રેખાઓ, આવું દર્શાવ્યું છે, એટલે આ કેવું છે? ખોટું છે. ઈ ની વાત કરીએ તો ઈ ની અંદર આવી રીતે બંધ ગાળા આપ્યા છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે, બંધ ગાળા, જે શક્ય નથી. એટલે આ પણ કેવું છે? ઈ આકૃતિ પણ ખોટી છે. એટલે ફક્ત સી જ સાચું આવશે, બીજું એકે નહીં. તો ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ આપ્યો. આમાં ક્ષેત્ર રેખાઓ પ્લસની અંદર જતી એટલે ખોટું છે, આમાં માઇનસથી બહાર આવતી એટલે ખોટું છે. આમાં સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સપાટીને લંબ જ હોવી જોઈએ, લંબ આપી નહોતી એટલે ખોટું છે. અને આ સાચું છે, કારણ કે કોઈ પણ ક્ષેત્ર રેખાઓ છેદતી નથી અને પ્લસમાંથી નીકળીને અનંત સુધી જાય છે. આમાં બંધ ગાળો રચતી હતી એટલે એ ખોટું છે. બરાબર. તો આ રીતે આ ચેપ્ટરની તૈયારી તમે ઘરે બેસીને કરશો એવી હું આશા રાખું છું. અને ફરી આપણે એના માટે કોઈ એક ટેસ્ટ અરેન્જ કરશું, જે તમે વાંચીને આપશો તો તમારી આ ચેપ્ટરની તૈયારી થઈ જશે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. બાય બાય. તૈયારી માટે ઓલ ધ બેસ્ટ.